આજનો જે કેસ છે એ બલ્કી યુટ્રસ છે, સિવિયર એડિનોમાયોસિસ છે, પહેલાનું સિઝેરિયન કરેલું છે. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ જે કોથળી ફૂલાઈ ગઈ છે એ આખી આપણે કાઢવાની છે. અહીં બાથરૂમની જગ્યાએ પહેલાના સિઝેરિયનની સ્કારની જગ્યાએ આખું એડેઝન છે, ચોટેલું છે. આ બાથરૂમની કોથળી છે, બંને આપણે છૂટી પાડશું અને પછી આપણે આ નીચેની કોથળી કાઢશું. બરાબર છે? તો ગાઈઝ આપણે લેપ્રોસ્કોપિક હિસ્ટ્રેક્ટોમી કરી નાખી છે, એટલે લેપ્રોસ્કોપીથી ટોટલ આ કોથળી કાઢી નાખી છે, બંને ટ્યુબ કાઢી છે અને રાઈટ સાઈડમાં અંડાશયમાં ગાંઠ હતી એ પણ કાઢી નાખી છે. હિમોગ્લોબિન 8 જ હતું, 2 બ્લડ ચડાવ્યા છે, 2 બીટી ચડાવ્યા છે, પરંતુ બ્લડ લેસ સર્જરી કરી છે. એટલે સર્જરી આખીમાં લેપ્રોસ્કોપિક અને લેસરથી કરી એટલે આખી સર્જરીમાં ક્યાંય એક ટપકું બ્લડ ગયું નથી. દેટ ઇઝ ગુડ થિંગ. બહુ સારું રિઝલ્ટ આવશે. થેન્ક યુ વેરી મચ.